ગાઈસ સ્વાગત છે તમારું બધાના બ્લોગમાં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે જો લેબમાં કામગીરી ચાલુ છે લેબમાં જો. આમાં એને અત્યાર સુધી કંઈ થતું નહોતું. હું અહીં શાંતિ ત્યાં બેઠા બેઠા પ્રોગ્રામ કરતી હતી. આને મને ઊભી કરી, હું ઊભી નહોતી ને ત્યાં ધ્યાને કામ નહોતું. જો અત્યારે મેં કરી દીધું. આ કયો કરી ના ને આ કયો પ્રોજેક્ટ છે એ એમ નહીં. આ બેમાંથી જે મોટી વેલ્યુ નાખીને આપણે વેલ્યુ જે નાખીને જે મોટી હોય ને અહીંયા દેખાડે જો. બિગર વેલ્યુ ફ્રોમ 2 બેમાંથી બિગર વેલ્યુ મોટી વેલ્યુ કઈ. આમાં એને અહીંયા ફોર્મમાં લખવાનું હતું તો બેન જનરલમાં લખતા હતા અને અહીંયા અલ્સ હતું ને તો અહીંયા શું AISE લખ્યું અને એન્ડ સબ બે વાર લખ્યા. તો કે મારે રન નથી થતું. કેમ રન નથી થતું? પછી નોટ થાય ને. હવે સેવ કરી નાખો. નાખી દે. તને શું મને શું ખબર છે શું નહીં પીવું. હવે તો આવડશે ને, આવડશે ને. આમાં કેમ 4 બતાવે? પેન એરિયા દીદી ગાડી ઉપર બેસવું હે પણ બગડેલી આતા. આની ઉપર બેવું હે. કેની ઉપર? આની ઉપર આ બેહાડું. એ પણ કેટલી ગંદી. ના ના તું ગંદી. બેસી જા તું. શોખ છે ને બેસી જા. એક્સરસાઇઝ છે તો અમે હાલી ક્યાં જવી એવું બધું તમને વિચાર આવતો હશે કા? ઝેરોક્સ માટે જવી. ક્યાં? ઝેરોક્સ માટે. તો મિત્રો કામ પતી ગયું છે અમારું. હવે જ આવી છે બેક પાછા કોલેજ, પછી ઘરે આવે. ચાલો બસ ધબકારા ઊંચા થઈ જાય. કેમ ધબકારા ઊંચા થઈ જાય? તો ગાઈસ ફાઇનલી હવે જ આવી છે ઘરે. હા ઘણી વાર પછી. હું તો થાકી કે બેગ ઉપાડી બેગનો રસ્તો બહુ કઠિન છે. લાઈવ એક્સિડન્ટ નો થાય છે. એવી ડ્રાઈવર ભાઈ, એવી ડ્રાઈવર. રસ્તા પણ કેવા છે. પછી કે આ તો રસ્તાની જ વાત કરે, બીજી શું વાત કરું. આ બાઈક ને કઈ સાઈડ જવાનું છે? બાઈક ને જે સાઈડ જવાનું છે. કેમેરો આવ્યો. કેમેરામાં બહુ સામે જો હું એક્સેસ ચલાવું તો મને મજા ના આવે. આવા ભાઈબંધો હોય છે કા? આને બહુ શોખ છે ને અકાવાનો એક્સેસ, એટલે હું એને જ આપી દઉં. મેડમ ચાવી લો. બોલો ચાવી એની યાદ આવે. હવે હું જઈશ ઘરે અને તું જાજે ઘરે. હો ઘરે પકડી ફોન કરજે. હો ક્યાંય પડી બડી ન જાજે. બાય બાય. આયા ભાભી શું કે શું ખાવું છે?
ચણાનું શાક. અને મમ્મી શું કહે? ભરતું. ભાઈ શું કહે? ચણાનું શાક. અને હું ચણાનું શાક. પણ મમ્મી નથી માનતા કે આપણે બનાવી ચણાનું શાક. મમ્મીને ખાવું છે ભરતું. હાર્દિકભાઈને પૂછી લો. હાર્દિકભાઈ તમારે શું ખાવું? ચણાનું શાક. જો હસમું કોઈ બચાવ. તારે શું ખાવું છે? તું શું ખાઈશ? મમ બધાને અટકાઈ દે. અટકાઈ દે. ચોપ કહી દે. ચોપ ચોપ કહી દે. પપ કહી દે બધાને. ચોપ કે ચોપ. ચોપ મને નહીં, આમાં કહી દે. ચોપ ચોપ કહી દે. બાપ હા એમ કે બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો. એક મારીશ કહી દે. હા એમ હવે તો બધા લાઈક કરી દેજો. એક અથરવા મારશે. આ છે રોકી, શેરીનો રોકી. ખાલી થઈ ગયું. નાનું નાનું હતું ને તારાનું મેં નામ રોકી રાખ્યું. એટલે હવે ગમે ત્યાંથી એને હાથ પાડું ને આમ રોકી તરત આવી જાય. આ જો ફોટો બનાવ્યો નવો. હા લે. હજુ કામકાજ થયું નથી પૂરું. જો આયા મમ્મી એને કારીગરી કરે. સ્કૂટી ઉપર કૂતરા રહ્યા ચડી ચડી સીટ બગાડી નાખે મારી. મમ્મી ક્યાંય જ મૂકી દો કાંટા એટલે ચડે જ નહીં. ઠેકડો ન મારે આ રોકી. હાર્યું ને આ કડીએ વળીએ કૂતરા લેજો ખવડાવવા જ જાય છે. જોજો હમણાં ઓલો રોકી રહ્યો ને એને ખવડાવે. એ રોકીને એટલે ખબર પડે કે અથર્વા ને એને ખવડાવવા આવશે. એટલે એ તો રોજ આવી જાય સવારે વહેલા. જેટલી વાર એને ભાડે ને એટલી વાર એ નાખવા જાય ને. જો રોટલી લઈ આવ્યા પાછા બે. જો વાગી બાપા. દાનેશ્વરી હે છોકરો. દાનેશ્વરી પાછું રોકી જ ખાવું જોઈએ હો. બીજા એક જ કૂતરા નો ખાવો જોઈએ, રોકી એક જ ખાવો જોઈએ. કેમ ખાય છે મમ જો તો? અથર્વા પછી દાંત કાઢજે. આમાં કે રોકી કેમ ખાય એમ કે. આમ કે તો રોકી કેમ ખાય આમાં કે તો. રોકી મમ કેમ ખાય? એમ મમ ખાય. રોકી મમ કેમ ખાય? એમ ખાય. એમ ખાય કોઈ દી. ગાંડા શાક બનાવું. નહીં પહેલો એમ કે ચણાનું શાક બનાવું. તમે એમ કહો ભરથું બનાવું તો ભરતું જ બનાવવાનું. એવું થોડી હાલે. પહેલો કે ફાઇનલી ભરથું જ બનાવવાનું. ફાઇનલી કોણ બનાવશે? હું બીજા ભાઈ. નહીં, હું બનાવીશ. હા તો તું બનાવ. હું બનાવીશ. અત્યારે ચા બનાવવાનું છે. પપ્પા માટે અત્યારે ચા બનાવવાનું. અને આ અથર્વો ભાઈ જો બહાર ગયો તો ભાગ લઈને. આ રહ્યું એ. અથર્વની પેલા તો આ ખાઈ જશે. પપ્પા તમારે શું ખાવું? ભરથું ખાવું એ ચણાનું શાક. બધા ચણાનું શાક કે ખાલી મમ્મી એક જ એમ કે ભરથું ખાવું. ચણાનું શાક ખવાય. આ તો મમ્મીના લીધે બને બરાબર ને? હા. ભરથું હા સમજતી નથી કા. તું શું ખાઈશ? મમ કે મમ કે આમાં હતું ને તો ભાગ આવી જાય એટલે કે બધાને ખાવું છે. ખવડાય બધાને. એમ નહીં મમ ખવડાવવાનું. મમ ખવડાય બધાને. ભાભી કેમ આ ડુંગળી અને બટેકો મોરો ખીચડી વઘારવી છે. ખીચડી. હા તો આ બધી ડુંગળી આપણે સમારી નાખવાની છે. તારો ભાઈ અખડા નહીં રહેજો. તો જોઈ લો બધા અહીંયા શેકાય છે આપણા રીંગણા જે મમ્મી શેકે છે. તો અહીંયા અથર્વ તાપતો તો એના બા આગળ જો કેવી રીતે તાપે. તો આપણે સમારવાની છે આ ડુંગળી, જેને આપણે સમારી લઈશું. 1 2 and 3 સમારી ગઈ ને. જાદુ કહેવાય, જાદુવાની. ટમેટાને પણ સમારી લઈશું. 1 2 and 3.
તો મમ્મી બનાવે છે આ રોટલા. અને આપણે આ લસણને ખાંડી નાખશું. તો હવે આપણે આમાં નાખી દઈશું મસાલો સ્વાદ પ્રમાણે. બહુ તીખું નહીં, બહુ મોરું નહીં, મીડિયમ. તમારે તીખું ખાતા હોય તો તીખું, મોરું ખાતા હોય તો થોડોક નાખવાનો. અને એવી રીતે બધા મસાલા નાખી દેવાના આમાં. મસાલા એટલે હળદર હે, જીરું હે, એ બધું નાખી દેવાનું. અને મીઠું પણ બહુ ખારું નહીં કરવાનું. અને આ આપણી બની ગઈ ચટણી, જેમાં પાણી નાખીને કરી નાખી હતી મિક્સ. અને સાઈડમાં હતા શેકેલા રીંગણા. આ શેકેલા રીંગણાના ડીટિયા ખવાય હો, એવું કાંઈ નહીં. હું તો ખાઉં, હું ખાઈ લઈશ હવે. તમને પનીરનું શાક બનાવતા હાર્દિકભાઈ કઢાવે છે દાળ. પહેલાં તો અહીંયા નાખી દીધું આપણે તેલ. હવે નાખી દઈશું જીરું, થોડીક હિંગ, પછી થોડીક વાર એને એમ નામ રહેવાય. તો હવે આપણે આમાં નાખી દીધી લીલી ડુંગળી. જેને બધું નાખ્યું ને પછી થોડીક વાર આપણે એને એમ નામ રહેવા દઈશું. ये साला बहुत बड़ा बट्टा भरना है। ओ बापा, ओ बापा, ओ बापा, आ बापा, ओ बापा, ओ बापा, आ बापा. તો હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા અને કરી નાખશું મિક્સ. અને જોડે જોડે નાખી દઈશું મરચાં. હવે આને મિક્સ કરીને થોડીક વાર એમ નામ રહેવા દઈશું. તો હવે નાખી દઈશું આ મસાલો અને કરી નાખશું મિક્સ. તો હવે નાખી દઈશું આપણે આમાં રીંગણા. નાખશું અને મિક્સ. હવે નાખી દઈશું આ કોથમીર. હવે કડીક રહેવા દઈશું. હવે નાખી દઈશું આ થોડોક ગરમ મસાલો. તો હવે થઈ ગયું આપણું શાક રેડી. ઓળો, બધા ઓળો કે અને ભરથું ગયા છે કહેતા હોય. આમ વાર આમ હરખા રાખવાના, આમ સ્ટાઇલિશ. અરે અંદર મરચા હતા ને, આ રૂમ બંધ કરી દે. આમ જો ગામ પેલા ભાભી ખાવા માંડું ને આવું ખાવ. હજી કોઈ આવ્યું નથી. કેટલીક રાત જોવી, કેટલીક રાહ જોઈ. આ છે આપણું ભરથું. તો અહીંયા લઈ લીધું મેં ભરથું. અહીંયા મરચાં છે, રોટલો છે અને છાશ. મજા આવી જાય ખાવાની. તો હવે જમી લઈશું. ગાઈસ આ મેં જમી લીધું છે. હવે જાશું આપણે ગેમ રમવા, એટલે કે ફ્રી ફાયર રમવા. તો મળશો બીજા વિડીયોમાં. તો બધા વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો માટે જોડાઈ દેજો. બાય બાય.